ચોક પોલીસની હદમાં આવેલા રમણનગર સોસાયટી પાસેથી સગીરાને લલચાવી ફોસલાવી અપહરણ અને દુષ્કર્મ કરનારા નરાધામની ગણતરીના કલાકોમાં જ પોલીસે ધરપકડ કરતા લોકોમાં હાશકારો થવા પામ્યો છે। ચોક પોલીસની હદમાં સગીરાનું અપહરણ કરી લઈ જઈ દુષ્કર્મ આચરનાર નરાધામને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી પોલીસને સફળ કામગીરી કરી છે। તારીખ 25મી મેના રોજ ચોક પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી કે દિવસના 2 વાગ્યાની આસપાસ સગીર વયની દીકરી ઉંમર બસ 14 ઘરેથી નીકળ્યા પછી ઘરે પરત ફરી નથી, ક્યાંક ચાલી ગઈ છે અથવા કોઈએ ફોસલાવી લલચાવીને તેનું અપહરણ કરી ગયો છે। આ બાબતની પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી હતી। તે દરમિયાન આ બાળકી મળી આવી હતી અને તેને જણાવ્યું હતું કે રમણનગર સોસાયટીના નાકેથી તેને લલચાવી તેનું અપહરણ કરી લઈ જઈ દીપક સુંદરવા નામનો માણસ કરી ગયો હતો અને તેની સાથે દુષ્કર્મ પણ આચરેલ તે માહિતી બાળકી આપતા પોલીસે આજુબાજુને લાગેલા સીસીટીવી કેમેરામાં તપાસ કરતા આરોપી દીપક સુંદરવાને ગણતરીના કલાકોમાં જ પોલીસે ઝડપી પાડ્યો હતો। આરોપી અમરોલીના ગાયત્રી સોસાયટીની બાજુના બજરંગ એપાર્ટમેન્ટમાં રહેતો હોવાનું જણાવ્યું હતું। આમ ચોક પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડી જેલ ભેગો કરી દેતા આસપાસમાં રહેતા લોકોમાં રાહતની લાગણી થવા પામી છે।